એક બાજુ તમે સ્વચ્છતાની મોટી મોટી બણગો ફૂંકો છો, મોટી મોટી વાતો કરો છો, તમારામાં થોડીક એવી શરમ હોય તો આવો ગણેશનગરની અંદર જે મચ્છરના જે ડેન્ગ્યુ છે તે પોતાના ઈંડાઓ અહીંયા ગટરોની અંદર મૂકી દીધા છે. ગટરો ખુલ્લી છે છતાં પણ દીવનું તંત્ર શું છે, છતાં પણ દીવની નગરપાલિકા શું છે. દીવ નગરપાલિકા આશા રાખી રહ્યું છે કે દીવની અંદર સ્વાસ્થ્ય લોકોનું ખરાબ થાય, એક મોટો રોગચાળો ફાટે. નગરપાલિકા એની રાહ જોઈને બેઠું છે. દીવના કાઉન્સિલરો શું કરી રહ્યા છે? અહીંના એમની જવાબદારી બને છે કે પોતાના વિસ્તારની અંદર કોઈ પણ ગટર ખરાબ ન હોવી જોઈએ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ. આ દીવનો ઘોઘલા વિસ્તાર છે ને, એમાં પણ આ દીવનું ઘોઘલા વિસ્તારમાં ગણેશનગર કરીને નગર આવેલું છે ને, ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ. ઘણી ફરિયાદો મળી હતી, અમને SMS આવ્યા હતા કે આ ઘોઘલા વિસ્તારમાં ગણેશનગરની અંદર આંગણવાડી કેન્દ્રની સામે ગટરો છે ખુલ્લી છે. બાળકો છે તે અહીંયા ભણવા માટે આવે છે, પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આવે છે, અને એક બાજુ પોતાના સ્વાસ્થ્ય ઉપર કેવી ગંભીર અસર પડતી હશે એ નગરપાલિકાને બતાવો, એ દીવના તંત્રને બતાવો, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. કેમેરામેન કહીશ કે આંગણવાડી બતાવે. આ દીવના ઘોઘલા વિસ્તારની આંગણવાડી 29 લખેલી આ આંગણવાડી છે, અને એની એક્ઝેક્ટ એની સામે અહીંયા ગટરો છે તે ખુલ્લી છે, અને અહીંયા મચ્છરો છે તે પેદા થયા છે. કેમેરામેનને કઈ દ્રશ્ય ઝૂમ કરીને બતાવે, જે મચ્છર છે તે ડેન્ગ્યુ છે એ બતાવે, તંત્રને, દીવના નગરપાલિકાને બતાવે. જોઈ રહ્યા છો કે અહીંયા જોઈ રહ્યા છો કે કઈ રીતે ગંદકી છે અત્યારે, જે ખાસ કરીને જે મચ્છરના જે ડેન્ગ્યુ છે તે પોતાના ઈંડાઓ અહીંયા ગટરોની અંદર મૂકી દીધા છે. ગટરો ખુલ્લી છે છતાં પણ દીવનું તંત્ર શું છે, છતાં પણ દીવની નગરપાલિકા શું છે. અને એક બાજુ તંત્રની ઘોર બેદરકારીને લીધે આ બાળકોના સ્વાસ્થ્ય ઉપર, બાળકોના માનસ ઉપર કેવી અસર થતી હશે એ નગરપાલિકા વિડીયોના માધ્યમથી સમજી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું એમને. જ્યાં દોસ્તો આ ગણેશનગરમાંથી ફરિયાદો ખૂબ મળી હતી, ત્યારે અત્યારે ગીરની વાત છે તે સ્પોટ ઉપર પહોંચ્યું છે અને તંત્રને બતાવી રહ્યું છે, દીવ નગરપાલિકાને બતાવી રહ્યા છે, દીવ પ્રશાસનને બતાવી રહ્યા છે. એક બાજુ તમે સ્વચ્છતાની મોટી મોટી બણગો ફૂંકો છો, મોટી મોટી વાતો કરો છો, તમારામાં થોડીક એવી શરમ હોય તો આવો ગણેશનગરની અંદર અને જુઓ આંગણવાડીની કેન્દ્રની સામે કઈ રીતની હાલત છે. ત્યારબાદ તમે મોટી મોટી વાતો કરવાનું બંધ કરજો. બતાવો, કેમેરામેનને કહીશ પ્રશાસનને બતાવે કે અહીંયા ડેન્ગ્યુ છે, ગટરો ખુલ્લી છે, છતાં પણ તંત્ર ચૂપ છે. શું દીવ નગરપાલિકા આશા રાખી રહ્યું છે કે દીવની અંદર સ્વાસ્થ્ય લોકોનું ખરાબ થાય, એક મોટો રોગચાળો ફાટે. નગરપાલિકા એની રાહ જોઈને બેઠું છે. દીવના કાઉન્સિલરો શું કરી રહ્યા છે? અહીંના એમની જવાબદારી બને છે કે પોતાના વિસ્તારની અંદર કોઈ પણ ગટર ખરાબ ન હોવી જોઈએ, ગટરના ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ. અને આની અસર સીધા બાળકો ઉપર થઈ રહી છે. પ્રશાસનને ફરી એકવાર કહું છું, અમે તમારું ધ્યાન દોરીએ છીએ. ગટરો છે અત્યારે જોઈ રહ્યા છો કે કઈ રીતની હાલત પેદા થઈ છે. ડેન્ગ્યુના ઈંડાઓ છે મચ્છરોના, તે અત્યારે સ્પષ્ટ અહીંયા જોઈ રહ્યા છે. નગરપાલિકાના અધિકારીઓ આવશે તો એમને પણ દેખાશે. ખાસ કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવે, ગટર છે તે ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે. ગયા વર્ષે અમે વિડીયો બતાવ્યો હતો, ત્યારબાદ નગરપાલિકા જાગ્યું પણ હતું, પરંતુ એક વર્ષમાં આવી હાલત. ગટરો છે તે અત્યારે જોઈ રહ્યા છો કેવી હાલતમાં છે. એક બાજુ બાળકોનું ઘડતર થાય છે, ત્યારે આવી હાલત હોય તો એને તો કઈ રીતે ઝાંખી લેવામાં આવે. અમે વિનંતી કરી છે પ્રશાસનને અને દીવ નગરપાલિકાને, તમે યાર જાગો, આ રીતે ન ચાલે, આ રીતે ચલાવશે પણ નહીં. અમે મીડિયા છીએ, અમે પત્રકારત્વ છીએ, અને અમે જે સચ્ચાઈ હોય એ બતાવીએ છીએ આપને કે હવે તમે યાર જાગો. એક બાજુ બાળકોનું ઘડતર થાય છે અને એક બાજુ તમે બાળકોના ભવિષ્ય સાથે, બાળકોના તમે સ્વાસ્થ્ય હોય ને તમે ચેડા કરો છો. યાર આ કઈ રીતે ચલાવી લેવામાં આવે? આ ખાડાઓ છે એટલા ખતરનાક છે, દેખાવમાં તમને સાધારણ લાગશે, પરંતુ આ